हाय मित्रों, जय महाराज। तो मित्रों आज આપણે કે છે નડિયાદની બહુ ફેમસ જગ્યા ભૂરાભાઈના સૂકા ભજીયા એ છે અમદાવાદી ગેટની બહાર। તો મિત્રો અહીંયા આગળ ઘણા લોકોની કોમેન્ટ હતી કે અહીંયા આગળ ભૂરાભાઈના સૂકા ભજીયા મળે છે જે છેલ્લા 70 વર્ષથી અવિરતપણે એક ધારો ટેસ્ટ આપે છે। તો તમે આપણી વિડીયો બનાવો। તો મિત્રો આજે આપણે વિડીયો બનાવવા માટે આવી ગયા છે। તો ચલો મારી સાથે આજે આપણે મોજ કરી લઈએ। तो मित्रों लोकेशन आ कब्रस्तान चौकड़ी थी तबे जो डाबे हाथे आवशो तो ये आगळ अमदावादी गेट आवशे। अमदावादी गेट थी तबे जो आ बाजू आवो छो तो ये आगळ भूराभाईना सूका भजिया छे। तो चलो आपणे त्यां जईए अने जोई लईए कई रीतनुं छे कई रीतनुं नहीं। तो मित्रों ये आगळ मस्त मजानी तमे जोता हशो आखो चूलानी आखी भट्टी छे अने भट्टी उपर तमे जुओ तो ये आगळ तेलना मस्त मजाना भजिया बनी रह्या छे अने ये आगळ पब्लिक અત્યારે ભજીયા ખલાસ થઈ ગયા છે। નવા બને છે ને નવા પબ્લિકને આપે છે અને જેવા બને છે એવા ગ્રાહક અહીંયા વસ્તુ લેવા માટે રેડી જ હોય છે। તો આપણે ગ્રાહકી પણ બતાવી દઈએ। જો અહીંયા આગળ તમે જોતા હશો તો એ સૌથી પહેલા પાવ આવી ગયા છે, ભજીયાની રાહ જોઈ રહ્યા છે ગ્રાહક। તો આપણે કાકા જોડે જઈએ અને જાણી લઈએ કઈ રીતનું છે કઈ રીતનું નહીં। તો કાકા જય મહારાજ। તો કાકા તમારો બિઝનેસ કેટલા ટાઈમથી છે અને કઈ રીતનું છે તમારા બિઝનેસ વિશે તમારા વિશે મારા ફોલોઅર્સને થોડી જાણકારી આપી દો। बिजनेस 70-75 वर्ष थया अमारे बराबर धंधो चाले छे। मारा पप्पा चलावता था, हवे अमे चलावीए छे। अने बेसन डबल ए लाए, ब्लू बेसन लाईए छे। तेल कपासिया लाए पेलुं बराबर कैलाशपति बराबर। बीजू अने काका अहींया આગળ તમે કેટલા વર્ષથી છો? હું 51 વર્ષથી હું આવું છું। પહેલા મારા પપ્પા હતા બરાબર। અને કાકા એ ટાઈમ મારો બાબો આવે છે। અચ્છા, અને એ ટાઈમ ભજીયાનો શું ભાવ હતો? પહેલા ભજીયા સસ્તા હતા, મતલબ 5-6 રૂપિયા 100 ગ્રામ હતા। અચ્છા, અને કાકા મેં એવું સાંભળ્યું છે કે તમારા ભજીયા જે સૂકા ભજીયા આવે છે એ 2-3 દિવસ સુધી બગડતા નથી, એનું રાજ શું છે? એવું કશું એ છે ને, અમે તો તાજા તાજા બનાવી દઈએ છીએ। બરાબર, કાયમ બનાવી દઈએ તાજા છે। અચ્છા, ભઠ્ઠામાંથી બને ને એટલે તરત આપી દઈએ છીએ। અચ્છા, અને બધા સૂકા ભજીયાના રીતે ઓળખે છે તો એ કેમ સૂકા ભજીયાના રીતે? એટલે તેલ રહેતું નહીં એ તે હિસાબે ભઠ્ઠો ખરા ને એટલે તેલ ગરમ રહે છે। અચ્છા, એના લીધે। હા કાકા, તો તમારા ત્યાં કયા કયા ભજીયા મળે છે? બટાકાના બને, દાળના બને, મેથીના હાલે છે અને દાળ બટાકા મેથી મરચાના બનાવે છે, મરચાના ખાવા, મેથીના શિયાળામાં બનાવે છે। એ આજુબાજુ પછી અમુક ટાઈમ પછી પાલકના બનાવીએ। અચ્છા, એટલે જ્યાં સુધી મેથી મળે ત્યાં સુધી મેથીના બનાવે, પછી પાલક ચાલુ કરીએ। અચ્છા, અને 100 ગ્રામની પ્લેટના કેટલા કીધા? 20 રૂપિયા છે। 20 રૂપિયા। પાવ સાથે લેવો હોય તો 4 રૂપિયાનો અલગ આવે। એક પાવ 4 રૂપિયાનો। તો કાકા અહીંયા આગળ આપણું જે તમારી દુકાન જે છે એનો ખોલવાનો ટાઈમ ને એડ્રેસ ને થોડું જણાવી દો। દુકાન ખોલવા ટાઈમ 10 વાગ્યા ચાલુ કરે અને 3 વાગે બંધ કરે, 3-3:30 થઈ જાય બંધ। અચ્છા, અને કોઈ દિવસ રજા રાખો છો ખરા? રજા રાખીએ તો મતલબ કોઈ કામ હોય તો રજા પડી જાય। અચ્છા, નહીં પડતા। અને એડ્રેસ વિશે થોડી જાણકારી આપો। એડ્રેસ અમદાવાદ દરવાજા બહાર, અમદાવાદ દરવાજા ટાવર નીચે, મોટું ટાવર છે ને નીચે જ છે। ઓકે। તો મિત્રો અહીંયા આગળ એમના ગ્રાહક પણ અહીંયા આગળ તમે જુઓ તો અહીંયા આગળ ભજીયા ને બધું ખાઈ રહ્યા છે, તો આપણે વિશે થોડું જાણી લઈએ। તો બેન તમારું નામ? રાધાબેન। અચ્છા રાધાબેન, તમને અહીંયાના ભજીયા કેવા લાગે છે? બહુ ટેસ્ટી। ટેસ્ટી। તમે તમારા કોઈ બેનપણીને કહેશો કે અહીંયા આગળ ભજીયા ખાવા માટે આવે? આવે છે, બધા આવે છે। અચ્છા બેન, તમે પોતે અહીંયા કેટલા ટાઈમથી ભજીયા ખાવા માટે આવો છો? 20 વર્ષ થઈ ગયા। 20 વર્ષથી। અને ટેસ્ટ કેવો છે? એક જ ધારો? તો તમે તો જે પટ્ટીમાં સરગાવે ને એનો ટેસ્ટ વધારે ગેસ કરતા। અચ્છા, એટલે સારા લાગે? એટલે સારા લાગે। તો તમે તો કોઈ બેનપણીને કહેશો કે અહીંયા આગળ ભજીયા ખાવા માટે આવો? હા, કઈશું ના આવશે, એ બધા આવશે। અચ્છા, હાલ આ જે ભજીયાનો ભાવ શું છે? 20 રૂપિયાના 100 ગ્રામ। ઓકે, થેન્ક યુ। તો મિત્રો અહીંયા આગળ એમના બીજા પણ કસ્ટમર એ ભજીયા અને પાવ ને બધું ખાઈ રહ્યા છે, તો આપણે એમના વિશે થોડું જાણી લઈએ। તો સાહેબ તમારું નામ? પ્રજ્ઞેશ। અચ્છા પ્રજ્ઞેશભાઈ, તમે આગળ ભજીયા કેટલા ટાઈમથી ખાવા માટે આવો છો? સણુ બજારથી। સણુ બજારથી। તમે કેટલા ટાઈમથી અહીંયા આગળ ભજીયા ખાવા માટે આવો છો? કેટલા વર્ષથી? 3-4 વર્ષથી। તો આ જે ભજીયા જે છે એનો ટેસ્ટ કેવો છે? એકદમ જોરદાર। જોરદાર। અને આપણે તમે અહીંયા આગળ ખાસ આ ભજીયા ખાવા કેમ આવો છો? એવી આની ખાસિયત શું છે? આનો ટેસ્ટ અને સૂકા ભજીયા છે, બરાબર? સૂકા ભજીયા। તો તમે તમારા કોઈ મિત્રને કહેશો કે અહીંયા આગળ ભજીયા ખાવા માટે આવે? એકવાર તો ખાવા ટેસ્ટ કરવા આવું છું। ઓકે, થેન્ક યુ। તો મિત્રો અહીંયા આગળ બીજા પણ કસ્ટમર ભજીયા ને ખાઈ રહ્યા છે, તો આપણે એમના વિશે પણ થોડું જાણી લઈએ। તો સાહેબ તમારું નામ? મારું નામ બાબુભાઈ પરમાર, ઉપડાદા।
અચ્છા, બાબુભાઈ પીપળાદાથી, બરાબર. અચ્છા, તો સાહેબ તમે આગળ ભજીયા કેટલા ટાઈમથી ખાવા માટે આવો છો? છેલ્લા 5 વર્ષથી ભજીયા ખાવા છે અને સ્વાદ એક જ ધાર્યો ટેસ્ટ મળે છે હા. અને ભજીયા પણ એકદમ ક્વોલિટી જોરદાર મળે છે. અચ્છા, તો આજે વિડીયો જોઈ રહ્યા છે મારી યુટ્યુબ ઉપર, એ લોકોને તમે આ જગ્યા વિશે શું કહેવા માંગશો? હવે તમે પણ ભજીયા ખાવા માંગતા હોય તો કબ્રસ્તાન ચોકડીથી અંદર ભૂરાભાઈના ભજીયા ખાવા આવો હા. અને એક ધાર્યો ટેસ્ટ મળે છે. ભઠ્ઠાના ભજીયા સારા મળે છે. અચ્છા, તો તમે તમારા કોઈ ભાઈબંધને એ આગળ ભજીયા ખાવા લઈને આવશો ખરા? હા હા. અચ્છા, તો આ તમારા ભાઈબંધ જ છે, રાઈટ? આ બધા આપણા મિત્ર. ભાઈબંધો છે મિત્રો. અચ્છા મિત્રો, તો જો આપણે એક મિત્ર એક આ પણ છે, તમારું નામ બોલો. મેહુલભાઈ પરમાર. મેહુલભાઈ પરમાર. અચ્છા, અને કાકા તમારું નામ? દિલીપ. દીપસિંહ. હા. ઓકે. તો મિત્રો આપણે પણ આપણા ભજીયાની ડીશ લઈ લીધી છે, તો અહીંયા આગળ આપણે બતાવી દઈએ. તો અહીંયા આગળ છે બટાકાના, અહીંયા આગળ દાળવડા અને અહીંયા આગળ મેથીના, અને આના જોડે મરચાં, આપણે આના જોડે પાવ પણ લીધો છે. હવે આપણે આના અંદર ટેસ્ટ કરી લઈએ કેવું છે કેવું નહીં. તો મિત્રો આપણે આ જગ્યા વિશે બહુ બધું સાંભળેલું નડિયાદના અંદર, ઘણા મારા ફ્રેન્ડોએ પણ કીધેલું કે ભાઈ અહીંયા આગળ ભૂરાભાઈના સૂકા ભજીયા બહુ ફેમસ છે અને બપોરે 3 વાગ્યા સુધી જ મળે છે. તો આજે આપણે આવી ગયા છે, ટેસ્ટ કરીએ. જો મિત્રો આ રીતે આ અહીંયા આગળ ખાવાની રીત છે, પાવ સાથે ભજીયા. હવે આપણે ટેસ્ટ કરી લઈએ. મિત્રો એક નંબર ખરેખર. આ રીતે તમે અહીંયા આવશો, ગરમ ગરમ ભજીયા બાવ, એના જોડે સોને પે સુહાગા મરચું, મેથીના ગોટા કે ભજીયા, એક નંબર. હવે આ છે દાળવાળું. જુઓ મિત્રો, હવે આપણે ટેસ્ટ કરી લઈએ. ઓહો મિત્રો, 100% મસ્ત રેકમેન્ડ જગ્યા. તમે અહીંયા આગળ આવશો તો ચૂલાનો જે ટેસ્ટ જે છે એ આના અંદર આવશે, પ્લસ દાળવડા. હવે ખાલી બાકી રહી ગયું બટાકાનું, આપણે બટાકાનો એ ટેસ્ટ કરી લઈએ. જુઓ મિત્રો, ખાલી 20 રૂપિયે 100 ગ્રામ મિક્સ ભજીયા, આના અંદર બધું આવી જશે. વાહ 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 વાહ. મિત્રો ખરેખર કહું, આ જગ્યાએ ભજીયા ખાવા અચૂક 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 આવજો. જોરદાર ટેસ્ટ. ઓવરઓલ 10 માંથી આપણે આને 10 આપીશું. તો મિત્રો ફરીથી, જો તમે મારી વિડીયો જોઈ હોય અને જો મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને આ વિડીયોની અંદર હાઈપ આપવાનું ભૂલતા નહીં. તો મિત્રો આવા જ નવા વિડીયો સાથે ફરીથી મળીએ. ત્યાં સુધી બાય. જય મહારાજ.